जिहादियों को गोली मारो। जय श्री राम। जय श्री राम। देश के गद्दारों को गोली मारो सालों को, देश के गद्दारों को गोली मारो सालों को। जय श्री राम। जय श्री राम। जय श्री राम। सड़कों पे जय श्री राम। 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 जहाँ हुए बलिदान मुखर्जी, वो कश्मीर हमारा है, जहाँ बलिदान हुए मुखर्जी, वो कश्मीर हमारा है। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। किसको चाहिए अब्दुल खान? उसको भेजो पाकिस्तान। बाबर तेरे बाप का नाम, जय श्री राम। जय श्री राम। बाबर तेरे बाप का नाम, जय श्री राम। जय श्री राम। बाबर तेरे बाप का नाम। जय श्री राम। जय श्री राम। गोली मारो सालों को। ભાવેશ ઠક્કર, કર્ણાવતી ક્ષેત્ર, બજરંગગઢ સંયોજક. અત્યારે સમગ્ર ગુજરાતની અંદર 100 થી વધુ સ્થાનો ઉપર જે આ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો છે, આપણે બધા જોઈ રહ્યા છીએ કે હાલની અંદર કાશ્મીરની અંદર જે સુધરતી પરિસ્થિતિ હતી છે એને જે આ જેહાદી માનસિકતા ધરાવતા તત્વો જોઈ નથી શકતા. એના હિસાબે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા જે કટરાથી જે શિવખોડી યાત્રા જતી હતી, શ્રદ્ધાળુઓ જતા હતા, તેની ઉપર જે હિચકારો કૃત્ય કરી, જે કાયરાના હરકત કરી છે, એને બજરંગદળ સખ્ત શબ્દોમાં વખોડે છે. અને આવનારા દિવસોની અંદર જે બાબા બુઢા અમરનાથની યાત્રા હોય કે બાબા બર્ફાનીની યાત્રા હોય, એની સુરક્ષા સરકાર સુનિશ્ચિત કરે અને વધુમાં વધુ સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાય એવું બજરંગદળ આહવાન કરે છે. અને ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે બજરંગદળનો આક્રમક સ્વભાવ છે, એ સ્વભાવનો પરચો અમે આગામી સમયમાં કાશ્મીર ખીણની અંદર જઈને આપીશું અને વધુમાં વધુ લોકો આ યાત્રામાં જોડાશું. અને આવનારા સમયમાં આવા જેહાદી તત્વો જે છે એને ભારતની અંદરથી નશ્યત કરવાનું કામ બજરંગદળ કરશે. જય જય